લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાસુદ તેરસ, ગુરુવાર, તારીખ 22/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:38. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ઘણો શુભ દિવસ છે. એમાં પણ જેમને પોતાની પ્રોપર્ટીનું વાસ્તુ કરાવવું હોય ને, તો એના માટે આજનો દિવસ ઘણો શુભ દિવસ કહેવાય. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં જેટલું કોઈને મદદ કરવાનું મન બનાવશો એટલું જ કુદરત તમને મદદ કરશે. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર વિદ્વાન હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એના માટે શુભ દિવસ છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા અને પ્રવાસમાં સારી સફળતા મળવાની પૂરેપૂરી શક્યતાઓ બનતી દેખાય. મિત્રો, આજે કોઈક નવું કાર્ય શરૂ કરો છો તો સારી પ્રગતિ થાય. વૃષભ રાશિવાળા માટે આર્થિક બાબતમાં આજે ઘણી બધી સાનુકૂળતા આવતી દેખાય છે. આર્થિક પાસું સદ્ધર થતું દેખાય છે. મિત્રો, આજે જાવક કરતાં આવક વધવાથી આપની નાણાભીડ ઓછી થાય અને આજે આરોગ્યમાં ખાસો સુધારો આવે. મિથુન રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. મિત્રો, આજે ધનની આવકમાં જોઈએ તો આપણે સારી આવક મેળવી શકીશું અને આના કારણે આપણી ચિંતાઓ અને જે ઉચાટ છે મનમાં એ ઓછો થાય. આજે ઘણા સારા લાભની તકો સામે આવે અને સ્નેહીજનોની મદદ અવશ્ય મળે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સાચવવાનો પણ છે. આજે આરોગ્યની બાબતમાં થોડી તકલીફ પડી શકે છે. આજે ખરી દિશામાં કરેલા પ્રયત્ન ખૂબ સારી સફળતા અપાવી જાય. અને તબિયતની બાબતમાં જોઈએ તો આજે તબિયતમાં ઘણા સારા સુધારા જોઈ શકાય. સિંહ રાશિવાળાને આજે મિત્રો તરફથી, નજીકના સ્નેહીઓ તરફથી સારો સાથ મળે અને સારા કામો આજે ચોક્કસ રીતે કરી શકાય. આજે ધંધામાં, નોકરીમાં, છૂટક વેપારમાં પ્રગતિ થાય, પણ આજની પ્રગતિ ધીમા પગલે આવતી દેખાય છે, તો ઉતાવળ કરશો નહીં. કન્યા રાશિવાળા માટે આજે પોતાના હિતશત્રુઓ, પોતાના હરીફો એનાથી બચીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. તમારા કામમાં પ્રગતિ થાય, પણ આ પ્રગતિ જોઈને તમારા હિતશત્રુ, તમારા હરીફો તમને અટકાવવાનો, નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, તો અહીંયા જો તમે સાચવીને રહો છો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈ નજીકના સ્નેહીથી સારા લાભની તક મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસની શરૂઆત કોઈ નાનકડા પ્રવાસથી થતી દેખાય. પણ મિત્રો, પ્રવાસ સાનુકૂળતા ભરેલો છે, સારો ફાયદો અપાવનારો પ્રવાસ દેખાય. આજે નોકરી ધંધામાં નાની મુશ્કેલીઓ બાદ ધીરે ધીરે દિવસનો સમય જેમ આગળ વધે તેમ સારો લાભ મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નવી અને સારી મોટી તક આજે આવવાની શક્યતાઓ છે. તો મિત્રો, આજે સજાગ રહેવું, સાવધાન રહેવું, આવેલી તક આપણા હાથમાંથી સરી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે
કોઈક બાબતમાં અણધારો ખર્ચો કરવો પડે, પણ એની સામે અણધારી સારી મોટી સફળતા મળવાની શક્યતાઓ પણ ખરી. ધનરાશિવાળા માટે આજે સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરીએ તો અચાનક સારો ધનલાભ પ્રાપ્ત થવાના સંજોગો ચોક્કસપણે પ્રબળ દેખાય. આજે બપોર પછીના સમયમાં આપણું કોઈ પણ કામ હોય, નાણાંને લગતું હોય તો તે અટકે નહીં. મકર રાશિવાળા માટે આજે સામાજિક બાબતમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. મિત્ર, સ્વજન, ભાગીદાર, પત્ની આ બધા તરફથી આપણને ખૂબ સારો સહકાર મળે અને આજના કામ સરસ રીતે પૂર્ણ કરી શકાય. કુંભ રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે, પણ માનસિકતામાં ક્યાંક નાની મોટી કમી રહેવાની શક્યતાઓ છે, તો સાચવીને ચાલવું આપણા માટે ખૂબ જરૂરી છે. આજે કોઈ સારા કામ માટે ખરી દિશામાં કરેલા પ્રયત્ન વિલંબથી પણ સારું ફળ અપાવે. મીન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે અને ખાસ કરીને આજના ખર્ચાયેલા પૈસા માંદગી નિમિત્તે ખર્ચાતા દેખાય છે. તો મિત્રો, તબિયત પર ધ્યાન રાખજો, જેથી કરીને કોઈ મોટો રોગ આપણા શરીરમાં પ્રવેશી ન જાય અને ખોટા ખર્ચાઓ ન થાય. આજે રાખેલી સાવધાની જીવનમાં ઘણી ઉપયોગી થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણા આજના આધુનિક સમાજમાં ગાંડા દીકરાને માં ન ભાવે અને એવી ડાહીમાં દીકરાને ન ભાવે છે ને કુદરતની બલિહારી. ગાંડામાં ગાંડો દીકરો છે તો માં એને નિભાવશે, ગમે તે હિસાબે એને પાળશે, પોષશે, મોટો કરશે. અને આવી સરસ ડાહીમાં હોય તે આજના દીકરાને ભાવતી નથી, ન ભાવે છે ને. માને ક્યારેય તરછોડો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણા શરીર પર કંઈ ગુમડું થાય, કંઈ વાગી જાય અને ઘા રૂઝાતો નથી, તેવા સમયે 1.5 થી 2 ચમચી મેથી રાત્રે પાણીમાં પલાળી દેવી જોઈએ. સવારે એ ચાવીને પાણી પી જવું જોઈએ. થોડા જ દિવસમાં તમારા શરીર પરના ઘા રૂઝાઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજના ઉપાયમાં આજના દિવસે આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો એને ધ્યાનમાં રાખવાનું છે. આપણા હાથમાં 5 આંગળી છે, બરાબર. અંગૂઠો સૌથી નાનો છે, આંગળી સૌથી મોટી છે, પણ આ જ આંગળીના વેઢા ગણવા હોય તો અંગૂઠાની જરૂર પડે જ ને. તો ભલે આપણે આપણા જીવનમાં ગમે તે પોઝિશનમાં બેઠા છે, નાના છે, મોટા છે, ગરીબ છે, પૈસાદાર છે, પણ ક્યારે પણ કોઈ ખોટા કામમાં ભાગ ન લેવો. હંમેશા સાત્વિક કામો, સાત્વિક વિચારો એની સાથે ચાલશો તો જીવનમાં અંગૂઠા જેવી પરિસ્થિતિ પામશો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.